હરિ યદપાંગ પરિસપંદે વિશ્વમેત વ્યવસ્થિતા સ્વામિનારાયણ સોયા શ્રીમાન વિજયતે તરા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અનંત બ્રહ્માંડાધીશ્વર જગત નિયંતા જગદીશ્વર ઉત્પત્તિ સ્થિતિને લઈને કરનારા જીવ પ્રાણી માત્રના સુખના દાતા મુમુક્ષુ જીવોત્માના પ્રભુની ભક્તિ અને આરાધના કરતા એવા કલ્યાણકારી ભક્તોના કલ્યાણના દાતા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન વહાલા ઘનશ્યામ મહારાજ ભગવાન શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી હરિ ની સાથે મોક્ષના કલ્યાણ માટે પધારેલા 500 પરમહંસો, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ભગવત કથાનું શ્રવણ કરવા માટેથી પધારેલા સર્વે શ્રીહરિના લાડીલા ભક્તજનો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પવિત્ર અધિક માસ પૂર્ણ થયા બાદ ચાતુર્માસ અને ચાતુર્માસના પ્રારંભની અંદર ભક્તજનો આપણે ગઈ વખતે કથા કરી હતી. ચાતુર્માસના ભક્તજનો પરમાત્માએ બાંધેલા નિયમ છે, એ નિયમમાંથી આપણને મોક્ષ માર્ગની અંદર, ભક્તિ માર્ગની અંદર, કલ્યાણની અંદર, આપણા સંસાર જીવનની અંદર, આલોકની અંદર આપણને સર્વ રીતે સુખ પ્રાપ્ત થાય, અંતે આપણું પરમ શ્રેય પરમ કલ્યાણ થાય. એટલા માટે ભગવાન શ્રી હરિએ ચાતુર્માસ પર્યંત ભગવાનના ભક્તોએ વ્રત, જપ, તપ, પ્રભુ ભજન, દંડવત, પ્રદક્ષિણા, માળા, કથા, વાર્તા, શાસ્ત્ર અધ્યયન, ભગવાનની પૂજા આદિ ઘણા બધા નિયમો છે. શું ખાવું, શું ન ખાવું, કેવું ખાવું, કેટલું ખાવું, કેટલા કોડિયા ખાવું આદિ વ્રતોની આપણે ઘણી બધી ગઈ સભામાં વાતો કરી હતી ભક્તજનો. એમાંથી બધાએ નિયમ સાનુકૂળતા પ્રમાણે બધાએ લીધું જ હશે.
ને વિશેષ ન લીધું હોય તો બધાએ થોડું થોડું નિયમ લઈ જાઓ. આવા ભગવાન મળ્યા છે. ભગવાનને રાજી થાય જેને આપણને જીવાડ્યા છે. બહુ મહત્વની વાત છે જો સમજી શકાય તો. જેને આપણને જીવાડ્યા છે. માતાના ઉદરની અંદર કોઈ બચવાનો યોગ ન હતો, બચી શકાય? અત્યારે આપણને કોઈ બંધ કમરાની અંદર પૂરી દે, જ્યાંથી હવા આવે એવું ન હોય, તો કેટલો સમય રહી શકીએ? કાચની કોઠીમાં પૂરી દીધા હોય તો કેટલો સમય રહેવાય? એવી જગ્યાએ આ જીવ હતો અને જ્યાં 9 મહિના સુધી ભગવાને જ્યાં રક્ષા કરી છે. રાજા પરીક્ષિતે કહ્યું કે પ્રભુ, માના ઉદરની અંદર, પરીક્ષિત મહારાજા પોતાની માતા એવા ઉત્તરા, એ ઉત્તરાના ઉદરની અંદર હતા અને એ ઉદરની અંદર ભગવાન કૃષ્ણએ પરીક્ષિત મહારાજાની બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી. ભગવાન સ્વયં માના ઉદરમાં ગયા. જે ભગવાને આપણી માના ગર્ભમાં રહી અને જેને રક્ષા કરી છે, એ ભગવાનને રાજી કરવા માટે એકાદ નિયમ આપણે ન લઈ શકીએ તો સમજીએ. ભગવાન શ્રી હરિ કહે આ જીવ કેટલો કૃતજ્ઞ છે. ભગવાન કહે છે કરેલા કૃત્યને ન જાણે એને શાસ્ત્રો ભગવાનના સત્પુરુષો કૃતજ્ઞ કહે છે. આપણે ક્યાંય કૃતજ્ઞ તો નથી ને? થોડો વિચાર આપણે પણ માગી લે છે. થોડું નિયમ લઈએ. શું કામ? જે મારું હર હંમેશ ધ્યાન રાખે છે, આજે પણ રાખે છે. ભગવાન રાખે છે. આજે ભગવાન ધ્યાન રાખે છે. માના ઉદરમાં પણ રાખતા હતા. આજે ઊંઘાડે છે, સવારે જગાડે છે, ખાધેલું પચાવે છે. જુઓ તો ખરા. આવા ભગવાનને માટે થઈને આપણે કશું ન કરીએ, કરવાનું તો આપણા માટે છે. એની પ્રસન્નતા જોઈએ છે આપણે, એનો રાજીપો જોઈએ. હે પ્રભુ, તમે રાજી થાઓ. ભગવાનને શું કહેવું છે? પ્રભુ, તમે હર હંમેશ રાજી રહો, તમારા આશીર્વાદ રહે, જીવન સફળ થાય. એટલા માટે કેવલ ચાતુર્માસ છે એટલે નિયમ લેવા છે એવું નહીં. ભગવાન રાજી થાય. જે ઠાકોરજી આપણને મળ્યા છે, કરુણા કરી છે, જે ભગવાન આપણને આટલા અનંત રૂપો મળ્યા, જુઓ તો ખરો. જેવું ગમે એવું. જેમ કોઈ સ્ટોરમાં જઈએ છીએ તો જાતના ભાતના જુદા જુદા લાંબા ટૂંકા લાલ પીળા જુદા જુદા કલરના ડિઝાઇનના કપડાં હોય છે ને, અનંત કપડાં હોય છે. એમાંથી આપણને ગમતી વસ્તુ આપણે લઈએ છીએ. એમ જુઓ તો ખરા, આપણા માટે ભગવાને કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપી છે. પસંદગી કરવા માટે ભગવાને કેટલા રૂપ લીધા છે, અગણિત લીધા છે, અગણિત. હજારો રૂપ છે, અનંત રૂપ છે. કાળે યુગે અનંત બ્રહ્માંડોમાં ભગવાન અનંત રૂપ આ ધરતી ઉપર પોતાનું રૂપ લઈ અને આવે છે. વિચારવાનો વિષય છે. થોડુંક આપણે વિચારીએ. ભગવાન આટલા રૂપ લઈને આવે. કોઈને એ ભગવાનનું રમણીય તપસ્વી રૂપ કોઈને ગમે છે. ભગવાન વર્ણી રૂપ બન્યા. ભગવાનને રાજા રૂપ ગમે છે તો ભગવાન એ દ્વારિકાના રાજા રૂપની અંદર આવ્યા. કોઈને ભગવાનનું મર્યાદાનું સ્વરૂપ ગમે છે તો ભગવાન મર્યાદા રાખી અને રામ રૂપની અંદર આવ્યા. કોઈને ભગવાનનું ભોળું સ્વરૂપ ગમે છે તો ભગવાન એ ભોળેનાથ શિવ સ્વરૂપની અંદર આવ્યા, જલ્દી પ્રસન્ન થઈ ગયા. કોઈને માનું સ્વરૂપ ગમે છે તો એ ભગવાન જગદંબાના રૂપની અંદર, લક્ષ્મી રૂપની અંદર, એ ભગવાન સીતાના રૂપની અંદર આવ્યા. એવું તો ખરા. આવા ભગવાન છે. એવો આ પવિત્ર ચાતુર્માસ ભક્તજનો અંતરમાં થોડુંક તો ચિંતન, મનોમંથન, વિચાર તો કરવો રહ્યો. આપણે વિચાર જ નહીં કરીએ, મંદિર આવ્યા, દર્શન કર્યા, પ્રસાદ લીધો અને વળી પાછા ઘરે ગયા, એટલું જ નથી પર્યાપ્ત. એ તો શરૂઆત છે. આપણે નિત્ય નિરંતર એનું મંથન કરવું જોશે કે આપણે મંદિર તો આવીએ છીએ પણ એ ફેરફાર થયો મન બુદ્ધિની અંદર, આપણા વિચારોની અંદર. વિચારવું પડશે ને ભક્તો. ખાલી આયા, આનંદ કર્યો, મજા કરી, સગાવાલા સ્નેહ મળ્યા, વાતો કરી, લાડવા ખાઈને ઘરે ગયા, એટલું નહીં. કેમ લાગે છે તમને બધાને? વાત સાચી છે? ચાતુર્માસ છે, વિશેષ ને વિશેષ.
ભગવાનમાં આપણું મન રહે, વિશેષ ને વિશેષ આપણા અંતરની અંદર ખોજ કરીએ કે ભક્તિ માર્ગમાં આપણને શું નડે છે, વિઘ્નરૂપ શું છે, ક્યાં આડું આવે છે. ભક્તિ માર્ગમાં પણ, સંસારમાં પણ ઘણા સંસાર એક ડખડ વખડ ચાલે છે. કોઈને ઘરવાળા નથી માનતા ને કોઈને ઘરવાળી નથી માનતી, કોઈને ઘરવાળા ને ઘરવાળી બેયનું હરખું ચાલે છે તો ઘરના છોકરા નથી માનતા, ઘરવાળા ને ઘરવાળીનું છોકરાનું સરખું ચાલે છે તો માતા પિતા કે સાસુ સસરામાં અપસેટિંગ ચાલે છે. એ બધું હરખું છે તો જોબમાં અપસેટિંગ ચાલે છે, જોબે સરખી છે તો ભાઈ જોડે બનતું નથી, ભાઈ જોડે બને છે તો શાળા જોડે બનતું નથી, ભાઈ શાળા જોડે બને છે તો પાડોશી જોડે મનમેળ નથી. અનંત પ્રકારની વિટમણાઓ, અનંત પ્રકારની દુઃખ પીડા વેદનાઓ તો છે. આ બધાયમાંથી નીકળવા માટે ઠાકોરજી જોશે. ખાલી આંટા મારીને જશું ને એમ કંઈ ભેગું નહીં થાય. આયા, લટક સલામ કરી, બે વખાણ કર્યા અને હાલ્યા, ના, એમ નહીં થાય. દુનિયામાં બધું છે, એનાથી આપણું કંઈ ભલું નહીં થાય, આપણું કંઈ રૂડું નહીં થાય. કોઈ શાબાશ કહી દેશે, ધન્યવાદ કહી દેશે, આભાર કહી દેશે, તમે તો બહુ સારી સેવા કરો છો, તમને તો ધન્યવાદ છે, ફૂલનો હાર પહેરાવી દેશે, પાસે બેસીને ખવડાવશે, બલરામ બે ધબા મારશે. સાવધાન અને સાવચેતી રાખવી પડશે ભક્તજનો. માનવજી વારે વારે મળતો નથી, આ મળ્યો છે. સાવધાની અને સાવચેતી વગર ક્યાંક ને ક્યાંક આપણે એ ફસાઈ જઈશું. માનમાં, મોહમાં, આટાટોપની અંદર, કંઈક સુખાકારીની અંદર, કંઈક આસક્તિ, લોભ લાભની અંદર ક્યાંક ફસાઈ જશું. નહીં સાવધાની રાખીએ તો. આપણે તો સાવધાની તો રાખવી પડશે ને, ધ્યાન તો રાખવું પડશે ને. આ દેહરૂપી ગાડી લઈને ચાલીએ છીએ, અંદર ડ્રાઈવર બેઠો છે, જો સાવધાન નહીં રાખીએ આપણે તો ગાડીના વ્હીલ આગા પાછા જતા રહીશ. ડ્રાઈવર બેઠો છે, જીવાત્મા અંદર બેઠો છે, આપણે અંદર બેઠા છીએ ને, તો ગાડી ચલાવવી પડશે ને. કેમ નહીં ચલાવશું? ક્યાં જવા દેવા છે પગને, ક્યાં જવા દેવા છે હાથને, આંખને ક્યાં જવા દેવી છે, આ ગાડીને કઈ બાજુ લઈ જવી છે, એની સાવધાની આપણે રાખવી પડશે. મન ક્યાં જાય છે, બુદ્ધિ શું વિચાર કરે છે, ચિત્ત શું ચિંતન કરે છે, જીભ શું બોલે છે, પ્રિય બોલે છે, કર્કશ બોલે છે, શું બોલે છે, મનથી કોઈના જોડે ભાવ છે, આંતરિક અંદર કંઈક અભાવ કે કુભાવ પડ્યો છે, શું પડ્યું છે ભક્તજનો? શાસ્ત્રોની વાત કેમ લાગે છે તમને? સાચી છે કે ખોટી છે? સાચી છે ને? હા, ચાતુર્માસ ચાલે છે. ચાતુર્માસના નિયમ ભક્તિભાવપૂર્વક આપણે બધાએ કરવા રહ્યા. બધા કરતા હશો, ન કરતા હોય તો કરજો. આ ભગવાન નહીં મળે, આ સત્સંગ નહીં મળે, મનુષ્ય દેહ નહીં મળે, મોક્ષના સાધન માટે આવા મંદિર નહીં મળે, આવા સદવિચાર આપનાર આવા શાસ્ત્રો નહીં મળે. આપને રોકનાર કે ટોકનાર કે કહેનાર કે સમજાવનાર કોઈ એવા સત્પુરુષ નહીં મળે. દુનિયા લોભની અંદર, સ્વાર્થની અંદર ફસાયેલી પડી છે. સૌનો સ્વાર્થ આ જગતમાં જોવે છે ભક્તજન. ધનનો સ્વાર્થ છે, કોઈને સત્તાનો સ્વાદ છે, કોઈને સંપત્તિનો સ્વાર્થ છે, કોઈને પદની લાલચ પડી છે. સજાગ થવું પડશે, સાવધાન થવું પડશે, થોડું વિચારવું પડશે કે હું ક્યાંય લપટાયેલો, ક્યાંક લલચાયેલો મોક્ષના માર્ગમાંથી ક્યાંક વિપરીત દિશામાં તો નથી જતો ને. મંદિર તો આવું છું, મારા તો ભજન તો કરું છું, તો મારા અંતર પડેલા વિચારો જે છે એ મને મોક્ષ માર્ગ તરફ લઈ જાય છે કે લોભ લાલચ તરફ લઈ જાય છે? સંશોધન માગે છે ભક્તજનો, સાવધાની માગે છે. એમને એમ તો કઈ મેળ નહીં પડે, કોઈનો નથી પડ્યો તો આપણો કેમ પડશે? નિર્દોષ બનવું પડશે, નિખાલસ બનવું પડશે, નિષ્પૃહી બનવું પડશે, લાલચને છોડવી પડશે, આશાઓ, આસક્તિ, તૃષ્ણાઓને ભગાડવી પડશે, ત્યારે ભેગું થશે. એમને એમ તો કેમ ભેગું થશે? આ ભગવાનની કથા. એટલે આ ભક્તોએ છોડી અને પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, જીવને જગતના શોખમાંથી, આ લોકના વૈભવમાંથી, માનને મોટાઈમાંથી, ભક્તિના આડંબરમાંથી, ખોટા ઢોંગમાંથી, જ્ઞાનની લોલુપતાથી
હે? જે કાંઈ રચ્યો પચ્યો છે ને એનો જવાબ તો આપવો પડશે. વિચારજો, સાવધાન થઈને વિચારવું રહ્યું તમારે મારે બધાએ. હે, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, જ્ઞાન, ભક્તિનું, ત્યાગનું, વૈરાગ્યનું, સંપત્તિને કે સમજણને કોઈ પણ પ્રકારે આલંબન કરીને ક્યાંય લોલુપ થકો પાપને વિશે તો નથી પ્રવર્તો ને. કોઈ પણ હોય, અંતર ખોજ કરવી પડશે ભક્તજનો આપણે બધાએ. નહીં તો બગડવાનું તો આપણું જ છે, કોઈનું કાંઈ જવાનું નથી. આપણે અંતર ખોજ નહીં કરીએ અને કેવલ આ બધી આશાઓ, ઈચ્છાઓમાં, જગતની મોટાઈઓમાં સારું લગાડવામાં, સારું દેખાડવામાં હે બહુ મથશું, પણ હાથ તો કાંઈ નહીં આવે. છેવટે તો અહીંયા બધું મેકલીને જવાનું. હે, સ્વામીએ લખ્યું ને, મેળી, મંદિર, માલ, ખજીના, સંપત ન રહે ધરી, કઈ નહીં રહે. હે, હારે આવશે. સ્વામી કે જાવું જરૂર મરી, એ જીવ જાવું રે જરૂર મરી, મેલીને સર્વે હે જાવું જરૂર મરી. મેળી, મંદિર, માલ, ખજીના, મેળી, મંદિર, માલ, ખજીના, આ સંપત રહે ના ધરી, મેલીને સર્વે જાવું જરૂર મરી. આ સમજવા જેવી સંતોએ લાઈન લખી છે. આ સમજાય તો વિચારજો, મંથન કરજો થોડુંક. આપણે બધા ભેગા મળીને કરશું. હે, જેના માટે મથીએ છીએ રાત દાડો, એ કામ નહીં આવે. શું કામ આવશે? મનની વૃત્તિ ભગવાનમાં જોડી, આંતરિક માયિક ભાવોને છોડી અને વૃત્તિ ભગવાનમાં જોડી, સંસારમાંથી મનને તોડીને ભગવાનમાં જોડ્યું ને, પેલું આવશે. અહીંયા કરવું પડશે. અહીંયા બાજીશું, ઝઘડા કરીશું, તોફાન કરીશું, મારું તારું કરીશું ને તો કંઈ કામ નહીં આવે, કશું નહીં આવે. કર્મ બંધાશે કેવલ માત્ર, બીજું કંઈ આવશે નહીં. ફરી જન્મ આવશે, ફરી જીવન યાત્રા, ફરી ત્યાંથી ચાલુ થશે. ભગવાન શ્રી હરિ મહારાજ ગામડાઓમાં વિચરણ થતા ભક્તોના સ્નેહ, પ્રેમ એને વારંવાર ભગવાન યાદ કરે છે કે મારો ભગત મને કેટલું યાદ કરે છે. પુરુષોત્તમ ચરિત્રની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્ર સંભળાવતા કહે છે, મહારાજ લોયા પધાર્યા, શાંતાબાઈનો સ્નેહ, ભગવાન વારે વારે જાવું. ભગવાનને ત્યાં જાવું ગમે છે. જોજો, ભગવાન ક્યાં જાય છે? પ્રેમ છે ત્યાં ભગવાન જાય છે. પદાર્થ છે ત્યાં નથી જતા ભક્તજનો. આ જગતના ગમે તેટલા મોટા કહેવાતા અહીંયા ભગવાન નહીં જાય. આપણને કદાચ સારું લાગે બહુ મોટા છે, હજારો લાખો માણસો માને છે, હૃદયમાં પ્રીત જો છે ઠાકોરજી કે હું ત્યાં જઉં છું, બીજું તો તમારે કરવું એટલું કરી લો, દોડવું એટલું દોડી લો, રાત ઉજાગરા કરી લો, ધન માલ મિલકત સંપત્તિ ભેગી કરી લો, મોટા મહેલ બંગલા અને સંસ્થાઓ બાંધી લો, કોઈ કામ નહીં આવે. કશું કામ નહીં આવે. ચિંતન કરીએ જરાક, આપણે તો ખબર પડે. કોઈ કામ નહીં આવે. ભગવાન ક્યાં જાય? શાંતાબાનો સ્નેહ હતો, ભગવાનને જવું ગમતું હતું. સ્નેહ હોય ત્યાં ભગવાન જાય. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે રાજા, શાંતિબાઈનો સ્નેહાય પાર, તેથી પધારે પ્રભુ વારંવાર. વારે વારે જાય. શું કામ જાય છે? સ્નેહી ભક્તોના અંતરની અંદર વિરહ છે કે મને પ્રભુના દર્શન ક્યારે. સાક્ષાત ભગવાન, માણકીનો અશ્વાર, તાજણ, તીખી, બોરી, બેદલી, વાંગણી, રોજો, ઘોડો, ભગવાન અન્ય એ પ્રભુની પ્યારી ભક્ત બધી જ જે ઘોડીઓ અને ઘોડાઓ હતા, ભગવાન વારે વારે એના સ્નેહનો, એનો ભાવ, એનો સેવા એને ભગવાન પૂર્ણ કરતા હતા. એનો અંતર રહેલો ભાવ એને મહારાજ જાતા હતા. શાંતાબાઈનો સ્નેહય પાર, તેથી પધારે વારંવાર.
શું કરતા મહારાજ? જૈન મહારાજ દર્શન આપે ને, વિરહ ટાળી દેતા અંતરમાં. વિરહનો પણ એક આનંદ છે, વિરહમાં પણ એક આનંદ છે. પ્રભુના વિયોગનું દુઃખ છે, પણ પ્રભુ ચિંતનનું સુખ અને આનંદ છે ભક્તજનો. જોજો તમે ક્યારેક, તમે કરજો, ભગવાનના વિયોગની અંદર રડજો, ભગવાનના વિયોગની અંદર એ પ્રભુને યાદ કરજો. એનું જે તડપ છે ને, એ દુઃખ નહીં આપે, એ તડપ છે ને દુઃખમાં પણ સુખ આપશે. મહારાજ ક્યારે મળે, એ પ્રભુના દર્શન ક્યારે થાય, એ મહારાજને હું ક્યારે મળું, એ ભગવાનના હું દર્શન ક્યારે કરું? નેત્રોને બંધ કરી ક્યારેય ભગવાન મળશે? અનંત જન્મથી ભટકતો, રખડતો, રજડતો, આમ જન્મ જન્માંતરથી ફરી રહ્યો છું. એ પ્રભુની પ્રાપ્તિ મને ક્યારે થશે? એ ભગવાનનું દર્શન મને હૃદયમાં ક્યારે થશે? ક્યારેક સંશોધન ભક્તજનો કરજો, વિચારજો. અંતરમાં વિચારવા જેવી વાત છે. શાંતાબાઈને અંતરમાં વિરહ હતો, વિરહનું દુઃખ હતું, પણ એની અંદર આનંદ પણ એટલો હતો. શું કામ? ભગવાનની સ્મૃતિમાં જીવન વિતાવતા હતા. અને ભગવાન એ વિરહના દુઃખને ભગવાન ટાળી અને મહાસુખ ભગવાન આપતા. એ હતું વાલા વિરહનું દુઃખ, એ મુખ નિહાળી ઉપજ્યું સુખ. મહારાજ પધાર્યા હો લોયા. સુરા બાપુનો, શાંતાબાઈનો, ગ્રામજનોનો આંતરિક વિરહ અને ભગવાને ટાળીને મહાસુખ આપ્યો. બધા સેવામાં જોડાઈ ગયા. પ્રભુ આવ્યા છે ઘરો ઘર, મહારાજને જમવા માટે લઈ જાય. પ્રભુ મારે ત્યાં પધારો, પ્રભુ મારે ત્યાં પધારો. એવું ભગવાને સુખ આપ્યું. મુક્તાનંદ સ્વામી લખ્યું ને, હે મહાસુખ મુજને હે રે હો આપ્યું, મહાસુખ મુજને રે હો આપ્યું, સંશય ભરમ સમૂળો કાપ્યો. બધાય ભરમ કાપી દીધા. માયાના, જગતના, અજ્ઞાનના, મોહના આસંગથી જ્યાં બ્રહ્મની અંદર આ જીવ ભટકી રહ્યો હતો ને, એ બધી ભ્રમણા ભાંગી. બ્રહ્મણા ભાંગી રે હો યાની. ભગવાન બધી બ્રહ્મણાને ભાંગી. આનંદ થયો. બધાએ ખૂબ ભગવાનની સેવા કરી. ભગવાનના ભક્તના ઘરે જાય, પ્રભુ જઈને બધાને સુખ આપે, બધાના ભોજન પ્રસાદ જમે છે. ભગવાનને આનંદ છે. પ્રેમી ભક્ત છે ને ત્યાં જ ભગવાન જાય છે. એટલે સ્વામી લખ્યું, પ્રેમીજનોને લડાવા લાડ, અને જેના અંતરે છે અતિ આડ. એ પ્રેમીજનોને એ લડાવાને લાડ, જેના અંતર છે અતિ ચાડ. તેવા શ્રી હરિ સંતો સંગાત, સુરા ખાચર આદિક સત્સંગી સાથ. ભગવાન ભક્તને લાડ લડાવા પોતાની સાથે રાખે છે. સંતો અને બધા જ ભક્તોને મહારાજ પોતાની સાથે રાખે, લાડ લડાવે ભક્તોને. મહારાજને જોયા કરે, પ્રભુનો થાળ જમ્યા કરે, પ્રભુની સાથે રમ્યા કરે. મહારાજ જાય ત્યાં ગામડે ગામડે પ્રભુની સાથે રહે. કોઈ પગપાળા, કોઈ ઘોડા ઉપર, કોઈ ગાડા બળદની અંદર એ ભગવાનને બેસાડીને લઈ જાય અને મહારાજની સાથે મહાઆનંદ કરે છે. મહાઆનંદ કરે. પ્રેમીજનોને લડાવાને લાડ, જેના અંતરે છે અતિ ચાળ. ભગવાનને બસ એક જ છે. શું છે? કે મને જે પ્રેમ કરે છે એના માટે મારું જીવન છે. તો શું કરવું? ભગવાનમાં પ્રેમ કરવો. તમને એમ થાય પ્રેમ કેમ કરો? વિચારો. કેમ પ્રેમ કરો ભગવાનની સાથે? જગતમાં કેવી રીતે પ્રેમ કરીએ છીએ આપણે? પરિવારમાં, સગા સંબંધીઓમાં, પતિમાં, પત્નીમાં, દીકરામાં, માતા અને પિતાની અંદર કેવી રીતે પ્રેમ કરીશું? બસ એવી જ રીતે ભગવાન પરિવારને જેમ મહેનત કરી રૂપિયા લાવીને પરિવારનું પોષણ કરે છે ને, પત્નીને હાચવે, પતિને હાચવે, દીકરાઓને સાચવે છે ને, એમ ભગવાનને માટે પણ સરસ મજાના સુંદર ભોજન બનાવી ઠાકોરજીને જમાડે. સરસ મજાના ભોજન બનાવી ભગવાનના સંતોને જમાડે. એ સરસ મજાના ભોજન બનાવી ભગવાનના ભક્તોને જમાડે. સાક્ષાત મહારાજ, સાક્ષાત સંતો અને ભક્તો એને જમાડી અને ભગવાન પ્રત્યે પ્રેમ
એનો આનંદ લે. જેમ ભગવાન પોતાના ભક્તો સંતોની સાથે નાચતા ગાતા ધૂન ભજન કીર્તન ઢોલ મંજીરા ઝાંઝ પખારને વગાડતા, એમ સંતો ભક્તોને સાથે રહી મહારાજના પ્રત્યક્ષ ભાવથી એ ભજન કીર્તન કરે અને ભગવાનની સાથે પ્રેમ કરે. આમ ભગવાનમાં પ્રેમ કરે. જેમ એકલો હોય અથવા તો ઘરવાળી પોતાની એકલી હોય, એને યાદ કરી અને પોતાનો દિવસ પસાર કરે. ક્યારે મારા પત્ની આવે, ક્યારે મારા પતિ આવે, બહાર ગયા હોય, છોકરા બહાર ગયા હોય, સ્કૂલે ભણવા ગયા હોય તો યાદ કરે હમણાં છોકરા મારા આવશે. એવી જ રીતે ભગવાનનો ભક્ત ભગવાનને યાદ કરે. હમણાં મને મહારાજના દર્શન થશે, હમણાં મને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોના દર્શન થશે, હમણાં જીવબા, લાડુબા, દાદા ખાચર આદિ ભગવાનના ભક્તોના મને દર્શન થશે. આમ ભગવાનના ભક્તોને યાદ કરી, સંતોને યાદ કરી અને પ્રભુની સાથે પ્રેમ કરે. પ્રેમ કરે. જેવો સંસારમાં પ્રેમ કરે ને એવો જ ભગવાન સંત ભક્ત સાથે એને પ્રેમ કરે. ભગવાન પણ એને પ્રેમ કરે છે. સ્વામી કે ભગવાન પોતાના ભક્તોને લાડ લડાવવા જાય છે, પણ ભક્તને પ્રેમ તો કરવો પડશે ને. પ્રેમ કર્યા વગર કેમ લાડ લડાવાશે? વિચારો. પ્રેમ જ નહીં કરવો તો ભગવાન નજીક નહીં આવે. પ્રભુ સાથે પ્રેમ કરો ભક્તો. આપણે થોડો મહારાજ સંતોને યાદ કરીએ, ભગવાનના ભક્તોને યાદ કરીએ. કેવા મહારાજની જોડે સંતો 500 પરમહંસો આદિ હજારો સંતો અદ્યાપી સુધી એ ભગવાનનું કેવું ભજન કરે છે. બધા કેવા ભગવાનને લાડ લડાવે છે, કેવા ભગવાનને વાઘા વસ્ત્ર ઘરેણા આભૂષણ ધરાવે છે, કેવા થાળ કરીને જમાડે છે. વાહ પ્રભુ, હું પણ તમને જમાડું. પ્રેમ કરવાની વસ્તુ છે. પ્રેમ કરે તો થાય, પણ ક્યારે થાય? પ્રેમી માણસના યોગમાં રહે ને તો પ્રેમ થાય. પ્રેમીની જોડે રહેવું પડે. જે પ્રેમ કરે ને કે જેનો સંગ કરે એવા ગુણ આવે. તો પ્રેમીનો સંગ કરે તો પોતામાં એ પ્રેમીના ગુણ આવે કે ના આવે. એટલે સ્વામી કહે છે કે રાજા, પ્રભુ ત્યાં જાય છે, અંતરમાં ચાડશે. કોઈ પ્રેમી ભક્તો પ્રેમ કરનારા ક્યાં છે? ભગવાન ગોતે છે. અને પ્રેમીઓને બોલાવીને પોતાની સાથે રાખે છે. બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, માત્રા દાદલ આદિ ભક્તજનોને, સંતો પ્રેમી ભક્તોને પોતાની જોડે ભગવાન રાખે છે. લાડ લડા. એટલે સ્વામી લીખું, પ્રેમી જનોને લડાવા લાડ, જેના અંતરે છે અતિ ચાડ, તેવા શ્રી હરિ સંતો સંગાથ, સુરા ખાચર આદિક સાથ. મહારાજ પોતાની જોડે રાખી ભગવાન શ્રી હરિ, લોયાથી ભગવાન શ્રી હરિ નીકળી અને મહારાજ મહેથાણ પધારે છે. આવ્યા મેથાણમાં મહારાજ, આવ્યા મેથાણમાં મહારાજ, સામો આવ્યો સત્સંગી સમાજ, સામો આવ્યો સત્સંગી સમાજ. મહારાજ મહેથાણ પધાર્યા. બધાને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ પધારે. સત્સંગીઓ તાલ મૃદંગ લઈને મહારાજને વાસ્તે ગાતે સારો સમાજ આવ્યો. મહારાજ પધાર્યા. જીજીબા, પૂંજાજી બાપુ, કાકાભાઈ, આ બધા જ ભક્તજનો મહારાજને સામે ચાલ્યા. જીજીબાએ સરસ મજાની ભગવાનની પૂજાની થાળી લીધી. અબીલ ગુલાલ, કંકુ, ચોખા, ચંદ્રનો કટોરો, પુષ્પની માળા. મહારાજને સરસ મજાનો સોનાનો એક સરસ મજાનો હાર બનાવી મહારાજને પહેરાવવા માટે હાર લીધો. પ્રભુના જળ પખાડવા માટે જળ જારી લીધી છે. સુંદર મજાના વસ્ત્ર લઈ અને મહારાજને હેતેથી વધાવીને પૂજન કરીશું. કે જીજીબાએ હેતેથી વધાવ્યા, જીજીબાએ હેતેથી વધાવ્યા. મહારાજને પોતાના રાજ દરબારની અંદર ભગવાન શ્રીહરિને પ્રેમેથી પધરામણી કરાવી. પ્રભુનું પૂજન કરી ઢોલિયા ઉપર બિરાજમાન કર્યા અને મહારાજને ઘરમાંથી સુંદર મજાનો પોતાની ગાયો અને ભેંસોનું દૂધ, એ દૂધના ઘડાઓ ભર્યા હતા ને, એ દૂધ એવા ને એવા દહીંના, એવા ને એવા ઘીના આદિ ઘડાઓ ભર્યા હતા. વિચાર કર્યો દૂધ દહીં મહારાજને શું પાન કરાવવું.
ગળામાં નજર કરી એમ થયું મહારાજ પરિશ્રમ કરીને આવ્યા ને મહારાજને ઘી પાન કરાવું. જીજીબાએ તેથી વધાવ્યા ઘીનો કટોરો ભરીને લાવ્યા. ઘીનો કટોરો ભરીને લાવ્યા. કટોરો એટલે સુંદર મજાનું જૂના જમાનું પાત્ર, કાંસાનું આવતું મોટું વિશાળ પાત્ર હોય, ઊંડું હોય એવો આવો સરસ મજાનો એને કટોરો કહેતા. કટોરો ભરીને લાવ્યા. કેવો પ્રેમ છે! જરાક આમ દ્રષ્ટિ કરીએ મહારાજને ભક્તોએ કેવો પ્રેમ કર્યો છે. સ્વયં જીજીબા લાવ્યો. મહારાજ ઢોલીએ બેઠા. મહારાજ લ્યો ઘીનો કટોરો પાન કરો. મહારાજ નજર કરી કીધું, હસતા હસતા બોલ્યા મહારાજો. મહારાજ કે જીજીબા. હા મહારાજ. મંદ હાસે બોલા હરિરાય, એ મંદ હાસે બોલા હરિરાય, અમોથી ઘૃત નહીં પીવાય. ઘૃત એટલે ઘી. જીજીબા ઘી નહીં પીવાય. જીજીબાને હાથમાં રહેલો આ ઘીનો કટોરો મહારાજ કીધું કે મહારાજ કે જીજીબા આટલું બધું ઘી? મહારાજ પહેલાં તો તમે આવતા ત્યારે કાયમ પીતા હતા અને હવે પ્રભુ ન પીઓ, કૃપા કરો મારા નાથ. આમ વિચરણ કરી ભક્તોને સુખ આપતા થકા પરિશ્રમ કરીને પહોંચ્યા છો માટે જલપાન કરો. મહારાજે ભાવ વ્યક્ત કરવા માટે ઘીનો કટોરો મહારાજે હાથમાં લીધો. જીજીબા કે મહારાજ પાન કરો. તાજું ગાયોનું, આ ભેંસોનું અમારું તાજું ઘી પ્રભુ હમણાં જ બનાવ્યું છે. બાજુમાં સુરા ખાચર કે મહારાજ મહારાજ એકલા એકલા ન પીશો. મહારાજ પીવા ગયા ને, સુરા ખાચરે કીધું મહારાજ અમને પાન કરજો. ભગવાન શ્રી હરિએ આમ જ્યાં કાઠીનો ભાવ જોયો અંતરનો, મહારાજ એમના ભાવને પૂર્ણ કરવા, જીજીબાના સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ અને કહ્યું સુરા ખાચર અમે એકલા નહીં પીએ. કાઠી તો એવું થોડું બોલતા મહારાજને એવી ભાષાની અંદર, એ જીજીબા શ્રીજી મહારાજ જોડે અમે કાયમ રહીએ ને, અમને ખબર હોય મહારાજ કોઈ દી એકલા ઘી પીવે, એકલા એકલા ખાય ને ગાલ પચોડિયા થાય. શું સુરા ખાચર કે પૂંજા બાપુ, કાકાભાઈ, મહારાજ એકલા કોઈ દી ઘી ન પીવે. ભગવાન આમ ઘીનો કટોરો મોઢે લઈ ગયા પણ સુરા બાપુ બોલ્યા મહારાજે કટોરો નીચે મૂક્યો. બધાને હવે તો પાવું પડશે. ભગવાન અદ્ભુત. મહારાજ ઘી ઉત્સવ કરે છે. આવો ઘી ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ કરે. દૂધનો, દહીંનો ઘી ઉત્સવ ભગવાનના ભક્તોને માત્ર ભગવાન ઘીનું પાન કરાવે છે. એ બધી લીલાઓ ભગવાન મેથાણમાં પધાર્યા છે. એ લીલાઓ આવતી સભામાં શ્રવણ કરીશું ભક્તજનો. અત્રે અહીંયા મહારાજ મેથાણમાં બિરાજમાન છે એનું સ્મરણ કરી આજની કથાને આપણે અહીંયા વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ.